નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંખેડા તાલુકાના બહાદરપુર ગામ ખાતે શ્રાવણ સુદ ચૌદસના પવિત્ર દિવસે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ત્રિવેદી પરિવાર દ્વારા મંદિર ખાતે નૂતન કળશ સ્થાપના, ધ્વજારોહણ, પ્રાણ પ્રતિષ્ઠા તેમજ દિવ્ય પંચામૃત મહાઅભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન શ્રી રણછોડરાયજીની મૂર્તિને બહાદરપુર ટાવરથી રણછોડરાયજી મંદિર સુધી વાજતે ગાજતે અને ડીજેના તાલે ભવ્ય રીતે લાવવામાં આવી હતી. બહાદરપુર ગામમાં આવેલું આ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં ભગવાન શ્રી રણછોડરાયજી સાથે કાલ ભૈરવ અને હનુમાનજીની પણ હવન યજ્ઞ તથા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ત્રિવેદી પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમને લઈને સમગ્ર ગામમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. આજે અમે અમારા પૂર્વજો જે અમારી પેઢી દર પેઢી મંદિરે પૂજા કરતા આવ્યા છે અને આ મંદિરની અંદાજે મૂર્તિ જ અમારી મંદિરની 1000 વર્ષથી 800 વર્ષ સુધીની પૌરાણિક મૂર્તિ છે. રણછોડરાયજીની 10 સ્વરૂપોવાળી એક ચતુર્ભુજ મૂર્તિ છે અમારી રણછોડજીની. આજે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો. ખાસ વાત તો એવી હતી કે મંદિરનો જીર્ણોદ્ધારની શરૂઆત જ્યારે કરી ત્યારે અમને એક જૂના એટલે લગભગ 200 થી 250 વર્ષ જૂના એક પહેલાં જે લખતા હતા એ લેખ હતા, એ કપડા પર લખતા હતા. એવા કપડાના લેખ મળ્યા. એમાં 1800ની સાલનો ઉલ્લેખ કરેલો છે અને 1800ની સાલમાં જ્યારે ગાયકવાડ શાસન અહીંયા લાગુ થયું અને દસ્તાવેજ કરી આપ્યા, તો દસ્તાવેજ વંચાવતા અંદર એવું લખેલું છે કે ખૂબ ઇતિહાસમાં પહેલાં ખૂબ વર્ષો પહેલાં જ્યારે આ મંદિરની એકવાર જીર્ણોદ્ધાર થયો ત્યારે ઔરંગઝેબના તામ્રપત્ર પરનું લખાણ પણ છે. ત્યાર પછી એની અંદર કોઈ કાલભૈરવની નાની મૂર્તિની સ્થાપના કરવી તેવું પણ હતું અને મંદિરનો અડધો જીર્ણોદ્ધાર થયો ત્યારે અમને ખબર પડી કે કાલભૈરવની પણ સ્થાપના કરવાની છે અને એવી કોઈ મૂર્તિ પણ છે. ત્યારે અમને જેને નાની મૂર્તિ હતી, બહુ પૌરાણિક મૂર્તિ હતી, કે એક આંગળીના ટેડવા જેટલી મૂર્તિ હતી, એને અમે માતાજી સમજીને પૂજા કરતા હતા. જ્યારે પત્ર મળ્યો ત્યારે અમને ખબર પડી કે કાલભૈરવની મૂર્તિ છે. અમે એની પણ આજે સ્થાપના કરીએ છીએ અને પૂજા આજથી અમે કાલભૈરવની અને હનુમાનજીની પણ મૂર્તિની સ્થાપના કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આંકડાના ગણપતિ છે અહીંયા, એ પણ અંદાજે 100 વર્ષથી વધુ જૂના હશે અને આંકડાના ઝાડના મૂળમાંથી નીકળેલા ગણપતિ છે. અમે એટલી શ્રદ્ધાથી અને એટલા પૂર્ણ વિશ્વાસથી મારા પરિવારના, મારા કાકા, મારા દાદા અને પરિવારના સૌ સભ્યો દ્વારા સાથે મળીને આજે મંદિરનું જે નવનિર્માણ, મંદિરનો જે જીર્ણોદ્ધાર કર્યો છે અને જીર્ણોદ્ધાર બાદ આજે મંદિરમાં એક રણછોડજીનો મહાઅભિષેક અને કાલભૈરવ દાદાની મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે. ત્યારે ભગવાનને અમે સૌ ભેગા થઈને અમારી સાથે સાથે આ જે બહાદરપુર ગામ છે અને સૃષ્ટિના દરેક જીવને પ્રભુ કલ્યાણ કરે અને દરેકની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરે એવી ભગવાન રણછોડરાયજીને અમે પ્રાર્થના કરીએ છીએ. જય રાજા રણછોડરાય, જય દ્વારિકાધીશ. અમે પેઢી દર પેઢી જે મંદિરે રાજા રણછોડરાયજીની પૂજા કરતા આવ્યા છે, એ મૂર્તિનો ઇતિહાસ તો બહુ જૂનો છે, પણ અમે જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને કાકા, મારા કુટુંબીજનોને બધા ભેગા થઈને જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે અમુક પત્રો મળ્યા છે. એ પત્રો લગભગ 150, 200 કે 250 વર્ષ જૂના છે અને એ પત્રો નથી, પરંતુ પૌરાણિક જે ગાયકવાડી સમયમાં કપડા પર લખાણ થતું હતું તે છે. તેના પર લખેલું હતું કે આ મંદિર લગભગ 600 થી 700 વર્ષ પહેલા ઔરંગઝેબે તામ્રપત્રો આપ્યા હતા. આ મૂર્તિ કોઈને અમારા પરિવારમાં સ્વપ્ન આપીને મળેલી છે તેનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે અમારા પાસે પત્રો અને તામ્રપત્રોથી લઈ બધી વસ્તુ હયાત છે. અમે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવતા એક કાલભૈરવજીની મૂર્તિ અને એક હનુમાનજીની મૂર્તિ બંનેની પણ સ્થાપના કરી છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ ગામ અને સમગ્ર સૃષ્ટિના જીવોનું હંમેશા રક્ષણ કરજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. જય રાજા રણછોડરાય, જય દ્વારિકાધીશ.